તો સૌથી પહેલાં અહીંયા મારી પાસે આમ પાલકની ભાજી છે, તો એને આપણે સારી રીતે ધોઈ લઈશું અને એને સુધારીને તૈયાર કરી લઈશું। સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર। ચાલો જઈએ મારા કિચનમાં, આજે શું બને છે। ઓલરેડી મેં અહીંયા કરીને તૈયાર રાખી છે, જે લગભગ 1 કપ જેટલી છે। તો પાલકની ભાજીની ક્વોન્ટિટી તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો આ રેસિપીમાં, અને ઓછી ગમે તો તમે એનું ઓછો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ અહીંયા 2 લીલા મરચાં છે અને 1 ટુકડો આદુનો લીધો છે, તો બંનેને આપણે મિક્સીની અંદર વાટીને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। પેસ્ટને આપણે પાણી રેડ્યા વગર જ વાટવાની છે, અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે થોડી આમ કકરી જેવી જ રહી છે, એકદમ ઝીણી પેસ્ટ આપણે નથી બનાવવાની। તો આપણી આ પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કરીએ મેઇન પ્રોસેસ। તો એના માટે અહીંયા મેં 1 કપ મકાઈનો લોટ લીધો છે, પીળી મકાઈનો લોટ છે, તમે જોઈ શકો છો, અને એ થોડો જાડો પણ છે, એકદમ ઝીણો નથી। તો પીળી મકાઈના લોટની અંદર આપણે 5 કપ ઘઉંનો લોટ નાખીશું। ઘઉંનો લોટ ઉમેરવાથી એનું બાઇન્ડિંગ સરસ આવશે અને રેસીપી આપણી ખૂબ સરસ બનશે। હવે આપણે એની અંદર ઉમેરી લઈશું પાલકની ભાજી, જે ધોઈને આપણે રેવા દીધી હતી, એને ઉમેરી લઈશું। 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, આદુ મરચાંની પેસ્ટ આપણે જે વાટીને રાખી હતી એને પણ અંદર ઉમેરી લઈશું। 1/2 ટેબલસ્પૂન તલ ઉમેરી લઈશું। ત્યારબાદ અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે। ગરમ મસાલો ઓપ્શનલ છે, તમને ગમે તો તમે ઉમેરી શકો છો, નહીં તો એને સ્કીપ પણ કરી શકો છો, એનાથી થોડું ફ્લેવર એન્હેન્સ થશે। 1/4 ટીસ્પૂન જીરું લેવાનું છે અને જીરુંને આપણે આ રીતે મસળીને ઉમેરવાનું છે। જીરું અને અજમો જ્યારે પણ આપણે ઉમેરીએ રેસીપીમાં આ રીતે આખું, ત્યારે આ રીતે હાથથી થોડું મસળી લેવાનું, જેથી કરીને એનો ફ્લેવર સરસ એન્હેન્સ થશે। અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલું અજમો પણ લીધો છે અને એને પણ આપણે હાથથી મસળીને અંદર ઉમેરી લીધો છે। હવે એની અંદર આપણે થોડી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અંદર આ રીતે ઉમેરી દેવાની છે। હિંગ જો સ્ટ્રોંગ હોય તો થોડી ઓછી ઉમેરવાની, નહીં તો તમારે 1/4 ટીસ્પૂન ઉમેરી લેવાની। 1/4 કપ દહીં લીધું છે। દહીં સ્વાદમાં થોડું મોળું છે, તમને ખટ્ટું ગમે તો ખટ્ટું પણ લઈ શકો છો। અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું 1 ટેબલસ્પૂન દેશી ઘી, ઓગાળેલું ઘી લીધું છે, અને આ રેસીપી ઘીમાં બનાવી, જેથી કરીને ખૂબ સરસ સ્વાદિષ્ટ બનશે અને હેલ્ધી પણ એટલી જ બનશે। ઘી તેલ કરતાં વધારે હેલ્ધી હોય છે, એ તો બધા જાણે જ છે। સ્વાદ પ્રમાણે મીઠું લાસ્ટમાં ઉમેરી દઈશું, અને ત્યારબાદ આપણે હજુ એક ઇન્ગ્રેડિયન્ટ્સ છે, અને એ જે મેજિક ઇન્ગ્રેડિયન્ટ એ છે કોથમીર। કોથમીર વગર કોઈ પણ રેસીપી બનાવો એનો સ્વાદ અને સુગંધમાં મજા આવે જ નહીં। તમને શું લાગે છે, કોથમીર મેજિક ઇન્ગ્રેડિયન્ટ છે કે નહીં કુકિંગનું? જો હોય તમારા દ્રષ્ટિએ તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો। આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને એનો લોટ બાંધવાનો છે। જરૂર પડે એટલું પાણી ઉમેરીશું અને એનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું। પણ સૌ પહેલાં આપણે દહીં અંદર ઉમેર્યું છે, એટલે દહીંને મિક્સ કરી દેવાનું છે, અને ત્યારબાદ જરૂર પડે એટલું જ આપણે પાણી અંદર ઉમેરીશું, જેથી કરીને આપણો લોટ સરસ બંધાશે અને ઢીલો નહીં થઈ જાય। મને અહીંયા જરૂર લાગે છે તો હું લગભગ 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી રહી છું। પાણી કેટલું એબ્ઝોર્બ કરે છે લોટ, એ લોટની જાત ઉપર પણ ડિપેન્ડ કરે છે। ઘણી મકાઈ એવી હોય છે કે જે પાણી વધારે એબ્ઝોર્બ કરે છે, ઘણી વખત એવું હોય છે કે પાણી ઓછું એબ્ઝોર્બ કરે છે। મકાઈનો લોટ જૂનો હોય તો વધારે પાણી એબ્ઝોર્બ કરે। આ બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે, એટલા માટે જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને એનો લોટ બાંધતો જવાનો છે। લોટ આપણો સરસ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે એને ઢાંકી અને લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું। લગભગ 20 મિનિટ રેસ્ટ આપ્યા બાદ લોટને આપણે થોડીવાર ફરીથી મસળી લેવાનો છે, જેથી કરીને લોટમાં સરસ નરમાશ આવી જશે, થોડી ચીકાશ આવશે, અને જ્યારે આપણે એના થેપલા વણીશું તો એ સારી રીતે વણાશે।
અને હવે આપણે એના ઇક્વલ સાઇઝમાં લુવા પાડીને તૈયાર કરી દઈશું. મકાઈનો લોટ છે એટલે વણવામાં થોડી તકલીફ પડશે જ, એટલા માટે જ આપણે બાઇન્ડિંગમાં ઘઉંનો લોટ ઉમેર્યો છે. થેપલા વણતી વખતે તમે પ્લાસ્ટિકની શીટ અથવા તો બટર પેપર ઉપર પણ મૂકીને વણી શકો છો, પણ હું અત્યારે થોડો ઘઉંનો અટામણ માટે લોટ લઈ અને એની અંદર રોલ કરીશ અને એને હું વણી લઈશ. તમને જે રીતે ગમે તે રીતે તમારે વણવાના રહેશે, પણ વણતી વખતે થોડી ખાસ કાળજી રાખવાની છે, કેમ કે મકાઈનો લોટ છે કિનારે ફાટવાની શક્યતા રહેશે જ, એટલા માટે આપણે એને હલકા હાથે વણીશું. અને જ્યારે આવી રીતે એમાં ક્રેક દેખાય બોર્ડરમાં, તો એને આપણે આ રીતે આંગળીની મદદથી એને જોઈન્ટ પણ કરતા જવાનું છે. તો આ રીતે આપણે એને સરસ રીતે ગોળ શેપ આપી અને બધા થેપલાને વણી લેવાના છે અને એને શેકવાના છે. એકવાર આ થેપલા બનાવશો ને તો તમારા રસોઈ ચોક્કસ આ થેપલા બનતા થઈ જશે. બાજરીના થેપલા આપણે બહુ ખાધા, હવે આજે આ ટ્રાય કરીએ મકાઈ અને પાલકના થેપલા. તો લોખંડની તવીને આપણે થોડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી અને હવે આપણે એની ઉપર થેપલું મૂકી દીધું છે. એક સાઈડ થાય એટલે આપણે પલટાવી દઈશું અને ત્યારબાદ બીજી સાઈડ થવા દઈશું અને બીજી સાઈડ થોડા ગુલાબી કલરના એમાં સ્પોટ આવે એટલે આપણે એની ઉપર તેલ અથવા તો ઘી, તમને જે પસંદ હોય એનાથી થેપલાને શેકી લેવાના છે અને થોડો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે બંને સાઈડ સરસ શેકી લઈશું. ઘીથી શેકવા ખૂબ હેલ્ધી રહેશે, તો ચોક્કસ ઘીથી તમે શેકજો. અને હવે આપણે આ થેપલા બંને સાઈડ શેકાઈ જાય ત્યારબાદ આપણે બધા થેપલાને બનાવી દઈશું આ રીતે અને એને સર્વ કરીશું. એ પહેલાં હું તમને બતાવી દઉં કે થેપલા આપણા કેટલા સોફ્ટ બન્યા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ બન્યા છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બન્યા છે. તો હવે આપણે એને સર્વ કરીશું અમૂલ બટર અને એની સાથે આપણે મૂકી દઈશું બટાક્યું. હાફૂસ કેરીનું બટાક્યું આપણે બનાવતા હોઈએ છીએ ઉનાળામાં, તો એ બનાવેલું છે. અને સાથે શિયાળો છે એટલે હળદર તો હોય જ દરેકના ઘરમાં. તમે ગમે તો દહીંનો પણ ઉપયોગ સાથે કરી શકો છો. રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.